છેલ્લા ઘણા વર્ષોથી બદલાઈ રહેલ ઋતુચક્રને લઈ વાતાવરણમાં ગંભીર બદલાવ જોવા મળી રહ્યા છે। ભર ઉનાળે વરસાદ, શિયાળા જેવી કડકડતી ઠંડી અને વગર ચોમાસે માવઠાથી સૌથી વધુ નુકસાન ખેતીને થઈ રહ્યું છે। ઉનાળાના બળબડતા તાપમાં ખેતી કરવી, ત્યારબાદ મોંઘા બિયારણો લઈ વાવેતર કરવું અને જ્યાં માંડ પાક લેવાનો સમય આવે ત્યારે જ કમોસમી વરસાદના વાયરા વાતા ખેડૂતની દશા તો જાણે પડ્યા પર પાટા જેવી થાય છે। બીજી તરફ સરકાર જાણે મજાક કરતી હોય તેમ પાક નુકસાનીનું વળતર આપવા ગલ્લા તલ્લા કરતી જોવા મળે છે। આ મુદ્દે કેન્દ્રથી લઈ રાજ્ય સુધી વિપક્ષ સરકારની બરોબર ઝાટકણી કરતું જોવા મળે છે, પરંતુ આ બધા જ પોતપોતાના રાજકીય રોટલા શેકવામાં જ મશગુલ હોય છે। હાલના કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું છે। સરકારે પાક નુકસાનીનો સર્વે કરવાનું સૂચન આપ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદને ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે તે જાણીશું। ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। કમોસમી વરસાદના કારણે ખેડૂતો અત્યારે લાચાર બન્યા છે। ચોક્કસથી જે રીતના કુદરત રૂઠ્યું છે તેના કારણે ખેડૂતો અત્યારે એક જે આર્થિક જોખમ સહન કરી રહ્યા છે। આપણી સાથે ખેડૂતો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદના કારણે તેઓને ખૂબ જ સહન કરવાનો વારો અત્યારે આવી રહ્યો છે। પાક તેમનો બગડ્યો છે। શું નામ કાકા આપનું? રાયમલભાઈ। રાયમલભાઈ, શું કહેશો, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે તમારી આસપાસની? સાહેબ, મારી ઉંમરમાં મેં નોરતા પછી કોઈ દિવસ સાટો એક નથી જોયો, કોઈ દિવસ નથી જોયો એમ। અને આફત એવી બધી આવી પડી છે કે અટાણે શું કરવું? ખેડૂત જો બેઠો ને તો દુનિયા આખી મરેલી પડી સમજી લ્યો। અને સરકાર કાંઈ પણ વ્યવસ્થા નથી કરતી કે આપણે ખેડૂતને મદદે જાય। સરકારી અધિકારીઓ છે ઓફિસમાં બેઠા બેઠા મજા કરે છે, કાગળની પ્લેમો હાકે છે અને ખેડૂતને રોવાનો વારો આવે છે। અટાણે હમણાં મામીના આવશે છોકરાઓ, ખેડૂતના દીકરાના લગ્ન કરવા એટલે કાંઈ ઘરમાં નથી। આની માથે આયસા હોય એમાં તો વેપારી પાસેથી વ્યાજે લીધા હોય ગાય લઈ જાય તો છોકરાઓને અમારે પરણાવવા કેમ? આ સોનાના ભાવ અને ખેડૂત એટલે કાંઈ રહ્યું નથી। તમે જોવો હળી ગયો બધો મોલ, એટલે કરવાનું શું? ઉપાડવાના પૈસા અમારી પાસે નથી, લઈને નદીએ નાખવા જવું, ઢોર ખાય એમ નથી, ઉપાડવાના પૈસા મજૂરી અમારી પાસે નથી, કરવાનું શું સાહેબ? સહાયની વાત ક્યાંક હાલ અત્યારે ચર્ચાઈ રહી છે, શું લાગે છે અત્યારે અધિકારીઓ આપના સુધી પહોંચ્યા છે કે કોઈ ઔપચારિક કોઈ વાત થઈ છે? સરપંચ સાથે કોઈ વાત થઈ છે? ના સાહેબ, સરપંચ તો જાય, સરપંચને કોણ કાઢી દે એમ છે આ ભાજપ સરકાર। ઓફિસમાં બેઠા બેઠા મામલતદાર ને કલેક્ટર ને બધા અધિકારીઓ જ્યાં વાતો કરી લઈએ કે હા અમારે આમ છે તેમ છે, ઓલા મેકલા અમે ગામ સેવક ને જોયા અહીંયા આવી જોવામાં પગાર અમારો ખાય છે બધા અધિકારી પબ્લિક નો, તો શું કરવાનું સાહેબ? અને પબ્લિક ને રોવાનું જ છે, ખેડૂતને મત દેવા આવી વાહ વાહ કરી દી છે, કરોડો રૂપિયાના મંડળ ફરેશ રૂપિયા કરી અને વ્યાજી છે। ખર્ચો કેની માથે? પબ્લિક માથે કે સરકાર કઈ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય પૈસા નથી દેવતા, એના છોકરા અમે પરિણાવી છીએ, તો કરવાનું શું સાહેબ? તમે શું કહેશો? શું નામ? કાળુભાઈ હુંબલ। કાળુભાઈ, અત્યારે આ ગામમાં સ્થિતિ કઈ પ્રકારની છે, શું કહેશો? જે કમોસમી વરસાદ આવ્યો ત્યાં સાહેબ, પેલા વરસાદ આપણે શરૂઆતમાં ચોમાસું ચાલુ થયું ત્યારે બહુ નબળું આપણે અહીંયા આવ્યું હતું। પછી વયસમાં આપણે થોડુંક એમ થતું કે સારું લાગશે, પણ ત્યારે અતિવૃષ્ટિ થયો ત્યારે બગડી ગયું અને એમાંથી માંડ ઉભા થયા હતા। અત્યારે આપણે કમોસમી વરસાદ આવ્યો એટલે આમાંથી તો ખેડૂત ને બધે આવું લુઈ જ ગયા છે। અત્યારે કઈ ખેડૂત આગળ કઈ માલ છે જ નહીં, છે એ બધું બગડી ગયેલો છે। તમે અત્યારે શું વાવ્યું છે? મેં અત્યારે સોયાબીન વાવ્યા છે। સોયાબીન મારે 12 વીઘાનું સોયાબીન છે, મેં વાઢી લીધી પછી સતત 4 દિવસથી વરસાદ પડે છે, સોયાબીન હાવ કારું પડી ગયું, અત્યારે હલનમાં નીકળે એમ છે નહીં, એટલે એ તો મારે એક સિઝન તો આખી ગઈ જ છે। અને સરકારે જે માંડવીના ભાવ 1452 રૂપિયા કર્યા છે, તો તમે હિસાબ કરો અત્યારે 700 રૂપિયાથી હરાજી ચાલુ થાય છે। નુકસાની કેટલી ગઈ તમને? અત્યારે વીઘે અમને 5-6 હજારની નુકસાની ઓલરેડી થઈ જ ગઈ છે। અને હવે જો ખેડૂએ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે માંડવીનું, હવે સરકાર કહે છે આ માંડવી પલ્લી ગયેલી, તો કઈ લેવાની નથી। 9 લાખ ને કઈક માથે કઈક રજીસ્ટર થયા છે ગુજરાતમાં, તો હવે કઈ 9 લાખની સરકાર માંડવી તો લેવાની જ નથી કે તમારી માંડવી પલ્લી ગઈ છે, આમાં તમારે નીતર વધારે આવે છે, એ તો થવાનું જ નથી। અને 700 રૂપિયા હજી ચાલુ શું કામ કરે? 1452 રૂપિયા આપ્યા છે, 700 થી હજી એવું કામ ચાલુ કરે? અને ઓલરેડી અમને 1000 રૂપિયા માન ભાવ આવે છે, 1000 રૂપિયામાંથી અમને તો 400 ની નુકસાન આવવાની જ છે। તમે શું કહેશો? શું નામ? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, સ્થિતિ કઈ પ્રકારની છે અત્યારે? સ્થિતિ કઈ પ્રકારની છે? તમે શું કહેશો? અત્યારે ઈ મારા ભાગીદાર છે, પણ હાવ નુકસાન જ છે। તમે આમ માની લ્યો કે એમ જ નથી ખેડૂને,
અત્યારે આ તમે 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 શું કહેશો અત્યારે તમે શું વાવ્યું છે અને કેટલી નુકસાની તમને જાય છે? મગફળી વાવી છે તો મગફળી ઉપાડીને હજી પાછા કર્યા ને તા વરસાદ ખાબક્યો તો વળી એક દી બસ ગયો તો બીજે દી પાછા ફેરવા મજૂરી થી તા તો પાછો વરસાદ 2 દી લગી ખાબક્યો એટલે પછી પટમાં પીડ્યો છે. એટલે મજૂરી તો જોતી નથી. નીચે માંડવી ઉગવા માંડી 500 રૂપિયા દ્યો ને તો એટલે મજૂર જડતા જ નથી. અને જે રામેલ બાપાએ કીધું એવી રીતે અત્યારે માંડવી પાથરામાં ઉગવા માંડી છે. હવે એનું કોણ લેવાનું છે? વેપારી જ લેવાના નથી. કેટલો ભાવ આવશે તમને લાગે છે? ભાવ આવશે ખરા? હવે હવે જે અત્યારે બાકીનું જે બચ્યું છે એ? હવે ત્યાં લઈને જાય ત્યારે ખબર પડે. એ હવે વેપારીને એક એને એવું જડી ગયું છે બાનું કે તમારી મગફળી પલ્લી ગયેલી, તમારી પલ્લી ગયેલી છે. એટલે હવે આમાં ભાવ જે 800 ચાલુ થતા એ મને એવું લાગે 500 થી હરાજી ચાલુ થઈ છે માંડવીની. આમાં સરકારને કાંઈક અંદર કાંઈક ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. નથી એના અધિકારી અત્યારે અહીંયા આવ્યા. હવે અમે તો માંડવી કાઢી લઈશું પછી એને આવશે. અધિકારી રસ નથી લેતા? નહીં, આવ્યા જ નથી. કોઈ જાતના અત્યારે આવ્યા જ નથી આ ગામમાં. જોયા કાકા ગામમાં અધિકારીઓ આવ્યા? કોઈ આવ્યા જ નથી. જો સરપંચ અમે કહીએ ને સરપંચ જોડીને જાય લેટર પેડ લખી દે કે હાલો અમે આવી છે, હાલો અમે આવી. કોઈ આવ્યા જ નથી. નથી અહીંયા માનબેદાર, નથી અહીંયા કલેક્ટર, નથી ડેપ્યુટી કલેક્ટર, કોઈને આવવાના હોય જ નથી. પંખા હેઠળ એસી માં બેહું પગાર ખાવાસ, બાકી પબ્લિક ના નામે લખી નાખો છે કે આટલી નુકસાની લ્યો. તમારા ગામની વાત કરીએ તો કેટલા હેક્ટર અત્યારે માંડવી હોવાની છે? અમારા ગામમાં માનો કે 700 એકર જેવી જગ્યા છે. એમાંથી 500 એકર ઉપર હોવાની છે માંડવી. બરા પીપળિયામાં? મારા પીપળિયામાં જ. અને બાકી કપા છે તે કપા અત્યારે રાતડીઓ આવી ગયા છે. કપામાં કઈ હે નહીં વધે એવું. અને રૂ જે હતો એ ખરી જાય છે. મજૂર કોઈ જડતા નથી. 500 રૂપિયા દે છે તો મજૂર કે જડતા નથી અત્યારે. એટલે સ્થિતિ બહુ ખરાબ છે. બહુ ખરાબ સ્થિતિ છે. અને જે રામેલ બાપાએ કીધું કે મેં મારા આટલી ઉંમરમાં આટલો વરસાદ આપણે નોરતા પછી જોયો નથી. ચોક્કસથી કહી શકાય કે જે ખેડૂતો છે તે ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિમાં છે અને ખાસ તો તેઓ આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે કે સરકારી સહાય જે પ્રકારની મળવી જોઈએ તે અગાઉ પણ તેઓને મળી નથી અને આ વખતનો જે વરસાદ ખૂબ જ કમોસમી વરસાદ વરસ્યો અને તેના જ કારણે સ્થિતિ ખૂબ જ બગડી છે અને એક સરકારી સહાયની ક્યાંક ને ક્યાંક આસ લગાડીને ખેડૂતો બેઠા છે. ખાસ તો એક આક્રોશ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે આ પ્રકારનું જ્યારે કમોસમી વરસાદ વરસે છે ત્યારે જે સહાય મળવી જોઈએ, જે અધિકારીઓએ જે વિઝિટ લેવી જોઈએ સર્વે કરવા માટે, તે જે કહી શકાય કે જે ઝીણવટ તપાસ જે થવી જોઈએ તે નથી થતી. કેવું પછી વ્યાસ સાથે કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે આવો સાંભળીએ. કુદરતના માર સામે જગતનો તાત લાચાર છે. વાત કરીએ ખાસ કરીને કે જે પ્રમાણે અત્યારે ઋતુચક્ર જે પ્રમાણે બદલી રહ્યું છે તેને લઈને જ જે વાતાવરણમાં ગંભીર બદલાવ જોવા મળી રહ્યો છે. ભારે ઉનાળા અને વરસાદને શિયાળા જેવી કડકડતી ઠંડી અને વગેરે ચોમાસા માવઠાની સૌથી વધુ નુકસાન ખેતીને થયું છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ મજાક કરતી હોય તેવા રીતનું પાક નુકસાનીનું વળતર આપવા માટે ગલ્લા ટલ્લા જોવા મળી રહ્યા છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રથી લઈને રાજ્ય સુધી વિપક્ષી સરકાર બરોબરની ઝટકણી કાઢી રહી છે, પરંતુ આ બધા જ પોતપોતાના રાજકીય રોટલા શેકવામાં મશગુલ હોય તેવી રીતનું લાગી રહ્યું છે. પરંતુ ઉભા પાકનો નાશ પામતા ખેડૂત જીવતા મૃત બનતા હોય તેવી રીતની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના ખાસ કરીને વાત કરીએ, વડોદરા હોય પછી તેના આજુબાજુના વિસ્તારના જે ગામો હોય ત્યાં પણ જે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે તેને લઈને જ અત્યારે તે તમામ જે ખેડૂતો છે તે આપણી સાથે છે. સૌથી પહેલા શરૂઆત કરીશું ખેડૂત વિશેષજ્ઞથી. કેવી રીતે જોયો છો? કારણ કે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરતા હોઈએ છીએ તેની અસર અત્યારે જોવા મળી છે. ચોમાસા તો ખરું જ, પણ સાથે હવે જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે પણ જે પાકો છે તેને મોટો એટલો નુકસાન થયો છે. કેવી રીતે જોવો છો? એટલે આ જે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે તો એની પર સરકારે વહેલી તકે ધ્યાન આપવું જોઈએ, એનો સર્વે કરાવવો જોઈએ અને બને એટલું વહેલું એમને રકમ પણ સહાય પણ આપવી જોઈએ કે જેથી ખેડૂત એ ફરીથી આ નવી સિઝનની અંદર એનો ઉપયોગ કરીને ફરીથી એ સ્ટાર્ટ કરી શકે. એટલે વહેલી તકે સરકારે એનો સર્વે કરાવીને ખેડૂતોને હેલ્પ કરવી જોઈએ. સર્વે કરવો જોઈએ એ વસ્તુ બરાબર છે, પણ જે પ્રમાણે ખેડૂત ખાસ કરીને વાત કરીએ કૃષિ વિશેષજ્ઞ તરીકે આપણે જોતા હોઈએ છીએ, કમોસમી વરસાદમાં કયા એવા પાક છે કે જેનાથી ધારો કે હવે આવનારા વર્ષમાં જો એ વાવે તો એનું નુકસાની થોડી ઓછી થઈ શકે છે? શું લાગે? એટલે અહીં આજુબાજુના વિસ્તારમાં જોવા જઈએ તો ઘણા ખેડૂતોએ ધાના, મેથી, પાલક જેવા પાક કર્યા હતા કે જેમાં ખેતરમાં પાણી જ ભરાઈ ગયું, એટલે એ બધા પાક ટોટલી ફેલ જ ગયા છે. પછી લસણ છે, ડુંગળી છે, એ બધા પાકોમાં પણ પાણી ભરાય તો ભારે નુકસાન જોવા મળ્યું છે. નુકસાન જોવા મળ્યું છે. ખાસ કરીને વાત કરીએ લસણ દાણા હોય, ફુલેવર હોય, તમામ જે પાકો છે તેને નુકસાન મળે. આપણે ખેડૂત છે તેમની સાથે વાત કરીએ, શું કહેશો કે જે પ્રમાણે કમોસમી વરસાદ
વરસ્યો છે. અગાઉથી જાણ કરવામાં આવેલી હતી, જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહી કરેલી હતી. શું માનો છો તમે કે આના માટે વળતર પહેલાથી જ જાહેર કરી દેવાનું હતું? એ વળતર તો પહેલાથી જાહેર કર્યું હતું, પણ ખાસ એ વાત છે કે જ્યારે આ વરસાદ પડ્યો, બિન સિઝનનો વરસાદ, પણ આજે મધ્ય ગુજરાતમાં અને ગુજરાતની ધરતી પર જ્યારે વડાપ્રધાન આપણા લોકલાડીને આવેલા હોય અને જ્યારે આખા ગુજરાતમાં ખેતીને ભારે નુકસાન થયું હોય, તો આ કૃષિ હેલ્પલાઇન જે નાખી છે એમાં આજે 50 થી 60% ખેડૂતો પાસે મોબાઈલ પણ નથી. તો એ કેવી રીતે આનું સર્વે કરશે? અને જે ધારાધોરણ છે એ લોકોની કે ભાઈ હેક્ટરે 22,000 પિયતના અને બિન પિયતના કંઈક બીજા, એમાં આજે એક હેક્ટર એટલે 4 વીઘા જમીન થઈ, 100 ગુંઠા જમીન થઈ. એની અંદર આજે 1 વીઘામાં દાણા શાકભાજીનું કોઈ બી સામાન્ય વાવેતર કરે તો 25,000 થી નીચે ખર્ચો ના થાય. અને એ લોકો ટોટલ 4 વીઘાના 22,000 રૂપિયા આપે, એટલે ખેડૂતોને વળતર એવું આપે કે જેથી કરીને આગળના પાક માટે એના પગ પર ઉભો થાય અને આગળની રવિ પાકની સિઝનનું વાવેતર સમયસર કરી શકે. એટલે અમે એક આશા રાખીએ કે આપણા જ્યારે લોકલાડીના વડાપ્રધાન ગુજરાતની ધરતી પર હોય તો વહેલામાં વહેલું મોટામાં મોટું પેકેજ જાહેર કરે સરકાર. વહેલામાં વહેલું પેકેજ જાહેર કરે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વડોદરા ખાતે છે, SUU ખાતે છે. આજે 150મી જન્મ જયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલ. આપણી સાથે બીજા ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે જી શું કહેશો. જે પ્રમાણે જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું. વાત કરીએ તો જે ધારાસભ્યોની વાત કરીએ કે વડોદરા ખાતેના પણ ધારાસભ્યો છે, હવે લેટર વોર એક શરૂ થઈ ગયો છે, કારણ કે ખેડૂતોને સહાનુભૂતિની સહાયની અત્યારે જરૂર છે. ત્યાં ધારાસભ્યો દ્વારા હવે લેટર વોર શરૂ થઈ ગયો છે. લેટર આપીને સંતોષ માનવામાં આવે છે કે ભાઈ ખેડૂતો માટે અમે લોકો તત્પર છે, અમે લોકો એમની કાળજી રાખીએ છીએ. કેવી રીતે જુઓ છો? એટલે હું તો એક જ સરકારને એક જ વસ્તુ કહીશ, જે ધારાસભ્ય હોય કે આજની સરકાર હોય, સરકારને એક જ વસ્તુ જોવાની જરૂર છે કે આવા કમોસમી જ્યારે વરસાદ થતા હોય ત્યારે સરકારને ખેડૂતો જે પ્રમાણનું નુકસાન થયું છે એનું વહેલામાં વહેલી તકે સર્વે કરે અને ધારાસભ્યોના લેટર કાં તો એનીથી નહીં પણ એને પ્રોપર જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે વહેલામાં વહેલી તકે એનું સર્વે કરે. નહીંતર ખેડૂતોને આજે ક્રોપ લોનથી લઈને કેટલું બધું દેવું કરીને બેઠા છે અને એ દેવું જો ટાઈમે નહીં ભરાય તો બેંકોના હપ્તા અને એ લોકો તો રિકવરી માટે આવવાના જ છે અને એ ભરવું જ પડશે. એટલે ખેડૂત પાયમાલ થતો જશે અને આવતા દિવસમાં મને એવું લાગે છે કે જો આવા નવા વર્ષો આવતા જશે તો મને નથી લાગતું કે આવતા દિવસમાં ખેડૂત ખેતી કરે. એટલે આવતા દિવસમાં ખેડૂતને પછી નોકરી કાં તો બીજો કોઈક ધંધો શોધવો પડે. એની કરતાં બેટર છે કે સરકાર એનું ધ્યાન રાખે અને વહેલામાં વહેલી તકે ખેડૂતનું ધ્યાન રાખી અને આ પેકેજ જાહેર કરી અને ખેડૂતને એક એની અંદરથી બહાર લાવે, દેવામાંથી ખેડૂતોને બહાર લાવે. આપણે વાત કરીશું. જે પ્રમાણે આપણે વાત કરી તે પ્રમાણે ધારાસભ્યોએ લેટરો લખીને સરકારને જાણ કરી કે એ લોકો ખેડૂતોની પડખે છે. પણ આ હવે લેટર વોર એક શરૂ થઈ ગયો છે કે તમામ જે રાજ્યના તમામ જે ધારાસભ્યો તેમને કાળજી બધે. ખરેખર કાળજીની જરૂર છે અને સહાનુભૂતિની સહાયની જરૂર છે. કોણ પડખે ઉભું રહેશે? અત્યારે અમારા જે વિસ્તારમાં વડોદરા જિલ્લાના જે ધારાસભ્યો છે એમાં 1-2 ધારાસભ્યોએ લેટર આપ્યા. બીજા કોઈ ધારાસભ્ય આજ દિન સુધી કોઈ ખેડૂતની મુલાકાત લીધી નથી, કોઈ ખેડૂતના ખેતરની પણ મુલાકાત. આજની જ્યારે સમસ્યા થાય ને એના સિવાય પણ કોઈ દિવસ ખેડૂતની મુલાકાતે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય આવતા નથી. એટલે ધારાસભ્ય સંસદ સભ્યથી કઈ કામ થાય નહીં. રાજ્ય સરકારે, અને આજે હું તો એક જ કહું છું કે જ્યારે ગુજરાતની ધરતી પર વડાપ્રધાન આવ્યા હોય તો કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી અને આવતા જતા મોદીજી ઉપર એરપ્લેનથી જોઈ શકે છે નીચે શું પરિસ્થિતિ છે, આજે દેખાય એમ જ છે. એટલે વહેલામાં વહેલું ખેડૂતોને એકદમ વ્યવસ્થિત વળતર મળે અને સમયસર મળે. નકર ખેડૂત હવે ધીરે ધીરે જેમ ખેતી છોડીને ભાગે છે એનાથી હવે વધારે ભાગશે પણ નક્કી જ છે. ચોક્કસ એટલે જોઈ શકાય તમામ ખેડૂતો છે, તમામ ખેડૂતોનું માનવું છે કે જે પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ છે, કમોસમી વરસાદના કારણે જે પાકને નુકસાન થયું છે તેને લઈને તે ચિંતાતુર તો બન્યા છે. સાથે તેમની ચિંતામાં વધારો કરવા જેવું પણ એક વસ્તુ સામે આવી છે. જે પ્રમાણે જે ધારાસભ્યો છે હવે તેમને લેટર વોર શરૂ કરી દીધો છે. પત્ર લખીને જે ખેડૂતો છે તેની સાથે સહાનુભૂતિ છે તેવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પણ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે તેમને હવે સહાનુભૂતિની સાથે સાથે સહાયની પણ જરૂર છે. જે પાકનું નુકસાન થયું છે તેનું વળતર વહેલી તકે આવી શકે. જ્યારે દેશના વડાપ્રધાન હવે વડોદરા ખાતે આવ્યા છે ત્યારે વહેલી તકે જે ખેડૂતો છે તેની સમસ્યાનું નિરાકરણ આવવું પડશે તેવી રીતની વાત જે ખેડૂતો છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ જ મુદ્દે ખેડાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કુદરતની માર સામે અત્યારે જગતનો તાજ જે છે અત્યારે પાયમાલ બન્યો છે. ત્યારે વાત કરીએ ખેડા જિલ્લાની. ખેડા જિલ્લામાં પણ આવેલું છે પીજ ગામ.
પીજ ગામના ખેડૂતો અત્યારે છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ જે માવઠું પડી રહ્યું છે, આ માવઠાના કારણે ડાંગરનો પાક છે તેમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું છે, જેને કારણે અત્યારે ખેડૂતો પાયમાલ બન્યા છે. તો વાત કરીએ ખેડા જિલ્લામાં પીજ ગામની. પીજ ગામના રહીશો અત્યારે આપણી સાથે જોડાયા છે. તેમને પૂછીશું ડાંગરમાં કેટલું નુકસાન છે, તેમના પાકમાં કેટલું નુકસાન છે અને આ નુકસાનને લીધે તેમને અત્યારે વળતરની માંગણી શું છે. શું નામ છે વડીલ આપનું? પટેલ કંચોભાઈ ચુનીભાઈ. ઘનશ્યામભાઈ, અત્યારે તમારે પાકમાં કેટલું નુકસાન છે? મારે આડા 12 વીઘા પરાર પડેલું છે, ઢેકલા ખાયા, બીજો 20 વીઘા ઊભું એ આડું પડી ગયું છે. શું કારણ છે આનું? કે વરસાદ પડવાના કારણે છે કે પાણી ભરાઈ ગયું છે અંદર? શું છે? 20 વીઘા પાણી ભરેલું છે ને, અને 12 વીઘા ઢગલો કરી ઉપર પાણી પડ્યું છે ને એમ પડેલું છે. રાજ્ય સરકાર દ્વારા અત્યારે ખેડૂતો જે છે રાજ્ય સરકારને માંગણી કરી રહ્યા છે તેમને યોગ્ય વળતર મળે, પરંતુ અત્યારે હજુ સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગ થયા બાદ બી હજુ ગામડાઓ સુધી જે વળતરની માંગણી કરી છે સર્વે માટે હજુ સુધી કોઈ પહોંચ્યું ના હોય તેવા એધાણો અનેક ગામડાઓમાંથી જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે પીજ ગામમાં પણ પાણી ભરાયા છે અને આ પીજ ગામમાં જે પાણી ભરાયા છે જેને લઈને ખેડૂતોમાં નુકસાન છે, પરંતુ વળતરની માંગણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વળતર કેવી રીતે મળતું હતું તમને? વળતર તો પહેલા કોઈ હજુ ગામ સેવક સર્વે કરી જાય તો મળતું. હજુ આ કાલે ગામ સેવક આવ્યા હતા, સર્વે કર્યું છે, હજુ 50% ગામ બાકી છે, 50% જેવું સર્વે થયું છે. અમારી માગણી એક જ કે જે ઘાસ પડ્યું છે તેને પણ બધાને મળે, અને ડોંગર ઊભી આડી બધી જે પડી ગઈ છે, પાણી ભરી ગયું છે, એને પણ બધાને સહાય મળે એવી માગણી છે અમારી. તો ખાસ અત્યારે જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જે નુકસાન થયું છે વ્યાપક નુકસાનને લઈને અત્યારે માંગણી તો કરી રહ્યા છે, પરંતુ જે ઘાસચારો પલળી ગયો છે જેને લઈને સ્થાનિક પશુપાલકો પણ હેરાન પરેશાન છે. અત્યારે જ્યારે જોવા જઈએ તો ઘાસચારો પલળી પણ ગયો છે, ત્યારે જ્યારે અત્યારે ઘાસચારો પલળી ગયો છે તો આવનાર સમયમાં કેવી રીતે તમે પશુપાલકોનું તમે એને યોગ્ય રીતે વળતર મેળવી શકશો? કેમ પશુપાલકોને તો ઘાસચારો મળવાનો છે જ કઈથી, એવું કશું રહ્યું જ નહીં. લેવા જઈશું તો ડબલ ભાવે અમારે લેવું પડશે, એટલે અમે કરીએ શું? આવું પશુપાલક થોડી મેળવા પડે એવું થઈ ગયું. તો આના માટે સરકાર પાસે શું માંગણી કરી રહ્યા? સરકાર અમને વળતર હરખી રીતના આપે અને જે પાકનું નુકસાન થયું એ આપે બધાને, ખેડૂતને આલે, પશુપાલકોને આલે ને બધાને આપે. તો પશુપાલકો પણ ખાસ કરીને માંગણી કરી રહ્યા છે યોગ્ય વળતર મળે, પરંતુ હજુ જ્યારે બિયારણ મોંઘું થયું છે, જ્યારે ઘાસચારો મોંઘો થવાનું, જ્યારે એધાણો વર્તાઈ રહ્યા છે, ત્યારે સરકાર હજુ પણ સર્વે કરવાનું, જ્યારે સર્વે કરતી હોય છે ત્યારે સર્વેમાં પણ અમુક જ્યારે ખેડૂતોને નુકસાન થતું હોય છે ત્યારે સર્વે માટે જ્યારે સરકાર આવતી હોય છે આપના દ્વારે, ત્યારે કઈ રીતના સર્વે તમે કરવા માંગો છો અને ખેડૂતોને અત્યારે જે નુકસાન થયું છે તેના માટે શું માંગણી કરી રહ્યા છો? અમારે ખેતરમાં આવીને ખેડૂત સર્વેનું બધું જોઈ જાય અને અમને જે થયું છે એ યોગ્ય વળતરમાં લઈ જ અમારી માગણી છે. સરકાર દ્વારા જ્યારે સર્વે કરવામાં આવતું હોય છે ત્યારે કઈ રીતની માપણી કરતા હોય છે ને તમને એ સંતોષકારક હોય છે ખરું? એ લોકો તો એ રીતના આવતા હોય છે, ખાલી ખેતરમાં જોવા આવતા હોય છે અને ફોટો પાડીને લઈ જતા હોય છે, પછી એ એમની જે ટકાવારી નક્કી થાય એ પ્રમાણે વળતર આપતા હોય છે. તમારે ડાંગર પાક જ્યારે થયો છે તેમાં ખેતરમાં અત્યારે વ્યાપક કેટલું નુકસાન થયું છે? અમારું અત્યારે 70% નુકસાન થઈ જ ગયું છે, અને મારી 15 વીઘા જમીન છે, દરેક જમીનમાં પાણી ભરેલું છે વરસાદના કારણે. તો અત્યારે ખેડા જિલ્લાના પીજ ગામમાં હજારો હેક્ટરમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન છે, પરંતુ સરકાર કહી રહી છે યોગ્ય વળતર આપવામાં આવશે. નાનાથી નાના ખેડૂતને અત્યારે યોગ્ય વળતર આપવાની સરકાર કહી રહી છે, ત્યારે જો પક્ષ હોય કે અપક્ષ હોય પોતાના જ રોટલા શેકતા હોય છે. જ્યારે ખેડૂતો જ્યારે પાયમાલ બન્યા છે ત્યારે કુદરતના માર સામે આ ખેડૂતોને હવે યોગ્ય વળતર મળશે તે તો જોવું જ રહ્યું. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.